સુરત કામરેજનું બહુચર્ચિત આરએફઓ સોનલ સોલંકી હત્યા કેસ હત્યા માટે હથિયાર સપ્લાય કરનાર સુરજ શર્માની ધરપકડ કરી લેવાઈ છે। બિહારના ગયા જિલ્લામાંથી ટ્રાન્સફર વોરંટથી સુરત લવાયો છે। સોનલ સોલંકીના પતિ નિકુંજ ગોસ્વામીએ સોપારી આપી હોવાનો ખુલાસો થયો છે। ઈશ્વર ગોસ્વામીએ કાર રોકી માથામાં ગોળી મારી હત્યા કરી હતી। ગંભીર ઇજાગ્રસ્ત સોનલ સોલંકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। નિકુંજ ગોસ્વામી અને ઈશ્વર ગોસ્વામી અગાઉથી જેલમાં બંધ, તો પોલીસે સમગ્ર હત્યાકાંડમાં વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 6 નવેમ્બર 2025ના દિવસે કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોખા ગામે સોનલબેન સોલંકી કે જેઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આરએફઓ તરીકે નોકરી કરતા હતા, તેમની હત્યા કરવામાં આવી હતી। આ હત્યાના ગુનામાં તેમના પતિ નિકુંજ કાંતિગીરી ગોસ્વામી અને એમનો સાગરીત બીજો એક આરોપી ઈશ્વરપુરી મંગુપુરી ગોસ્વામી, આ બે આરોપીઓએ મુખ્ય ભૂમિકા ભજવેલી હતી। આરોપી નિકુંજ દ્વારા એમના મિત્ર ઈશ્વરપુરીને અને અન્ય આરોપીઓને સાથે રાખી અને આ જે મહિલા છે સોનલબેન સોલંકી, એમને મારી નાખવા માટેનું કાવતરું કરેલું હતું। અને આ ગુનામાં જે હથિયાર વપરાણ હતી, પિસ્ટલ અને કાટીસ, આ જે છે એ બિહારની અંદર ગયા ખાતેથી ઈશ્વરપુરીએ જઈ અને હથિયાર મેળવેલા હતા। એ વખતે આરોપીની પૂછપરછમાં બે હથિયારો, બે પિસ્ટલ અને અમુક કાટીસ મેળવી અને આ ગુનામાં પછી એ હથિયારનો ઉપયોગ કરવામાં આવેલો હતો। આ જે હથિયાર સપ્લાય કરવામાં જે આરોપી સંડોવાયેલો હતો એનું નામ છે રાજુકુમાર ઉર્ફે સૂરજકુમાર, એ સન ઓફ વિજયસિંહ શર્મા। આ મૂળ બિહારના બોધગયા ગામનો વતની છે। આ આરોપીએ હથિયાર સપ્લાય કર્યા હોય અને જે તે વખતે તપાસ કરનાર અમલદાર દ્વારા એની તપાસ કરવામાં આવેલી, પરંતુ આરોપીની મળી આવેલો નહીં અને ધરપકડ થઈ શકેલી નહીં। હાલનો જે આરોપી છે એ બિહારની અંદર ગયાની અંદર જે ખૂનના ગુનામાં 2024થી વોન્ટેડ હતો, એટલે બિહારના ગયા પોલીસ દ્વારા એની ધરપકડ છેલ્લા 15 દિવસ પહેલાં કરવામાં આવેલી હતી। અને આપણી અહીંની પોલીસ સતત ત્યાંના પોલીસ સાથે સંપર્કમાં હતી। આની ધરપકડ થવાની માહિતી મળતા અહીંથી ટ્રાન્સફર વોરંટ કઢાવી અને બિહારની જે ગયા સેન્ટ્રલ જેલ છે ત્યાંથી આરોપી આ રાજુકુમાર ઉર્ફે સૂરજકુમાર છે તેનો કબજો મેળવેલો છે।